આપણે દર્શન કરીને બે વાસી બાર આટપના પર્વતો ને એવું બધું છે. તમે જુઓ મસ્તીનો છે પણ આમ લોકેશન જુઓ તો કેવી વળકે ને એવું છે. તમે જુઓ દર્શન કરીને પણ બી આવે છે. ફાઇનલી મિત્રો તો આપણે ભાગરથજી નદી છે ને આપણે આવી ગયા છે ને ફૂલ લીલું ઘાસ પાણી હો હાવ જુઓ આ તમને દેખાય ને નીચે લીલું ઘાસ જેવું પાણી પણ આમ તો ફૂલ સેફટી માટે છે એટલે બહુ એવું ન દેખાણું. ટૂરમાં માણસો જાય છે તમે જોવો તો ટૂરમાં એટલે ટુ વ્હીલર જાત્રા કરે છે એની સાથે બધું ઓલું સામાન જ એટલો હોય ને તમે વાત પૂછોમાં બે જે ઠેલા હોય એક માછેલો હોય એક આગળ ઠેલો હોય ફૂલ ગાડીમાં ફૂલ પેકેજમાં હોય. અને ગામડા તમને ડુંગરાની માટે ગામડા છે ને એ તમને બતાવું તમને મોજ થયા કરશે. આ ટાઈપના બધા છે ને આપણે થોડા દેખાય નાના નાના ઘર ને એવું છે આ એક ટાઈપનું ગામડું કહેવાય આપણા માટે. જ્યાં નીકળ્યા ઘર હોય ના કામ તો મળીએ આપણે આગળ કાંક નજર. ફાઇનલ મિત્રો તો કેટલા બધા તો આર્મી વાળાના ડમ્પર ઉભા તમે જો તો દાદા ભાઈ તો આર્મી વાળાના ડમ્પર તો બહુ આ ટાઈપનો કાંક નજારો આવે છે. તો રાનપુરના તે નાના નાના પહાડ થઈ ગયા છે હો છે હજી હેઠા ઉતરી ગયા છે ને હવે પાછું માથે ચડવાનું આવશે. જો વાદળનું લોકેશન કેમ આવે છે તમે જો મસ્ત. અને આપણી ગાડીમાં છે મહાદેવ હર હર મહાદેવ. તો મહાદેવના દર્શન કરવા તો આપણે જઈએ છીએ. ફાઇનલી મિત્રો તો એક ડ્રોપ કર્યો છે નાસ્તા પાણી કરવા માટે. તો 11 વાગી ગયા છે 11 તો બપોર તો ક્યાં નહીં તો આપણે પેલા નાસ્તો કરી લઈએ. અલ્ટિકા છે તો અલ્ટિકામાં જો અમારા મામાની ઉતરી ગયા છે અમારા શરદભાઈ. મિત્રો તો આપણે જ્યાં હોટલ છે ને એ હોટલની માથે બીજા માણસે નાલી આવ્યા છે ને અહીંની તમને ખેતી બતાવું. તો આપણે કેદારનાથ જઈશું તો કેદારનાથની વચમાં કયું ગામ આવ્યું ગામનું નામ તો અમને ખબર નથી. તો એની તમને ખેતી જરૂર બતાવું તમને. જો કેવી અલગ પ્રકારની ખેતી છે ભાઈ. ના તો કેરીઓ ભાઈ રેવા ગયો ને ભાઈ ખાવી છે જો બેઠો હોય ગયો ભાઈ કેરીઓ ખાધા નથી હો કઈ અમારે ધ્યાન રાખવું પડે નથી તો અહીંયા બધી હોય ને બધી લઈ ગયા છે. તો આમાં નાની નાની ખાકટી છે હજી તમે જો આ મિલ્યો નહીં ડેડ અંબાઈ તો અંબાણી તોડી લો જેટલી હોય એટલું ખાવા થાય ઓલામાં. આ બધી તોડી લેવાની જાઓ આપણે તોડી લો હજી ઓલા પણ ધરી આ નાદરી નાની મોટી રેડી લો ફાઇનલ આમ બતાવો તો ત્રણ ખાકટી આવી ગઈ છે. હા ભાઈ મેળ આવી ગયો ભાઈ ખાટી મીઠી ફેવરિટ છે. ફાઇનલી મિત્રો તો આપણે જમવા ડ્રોપ કરી દીધો છે. તો આપણે થાળી મંગાવી છે તો ટેસ્ટ કરી કેવો એનો સ્વાદ આવે. રાઈનું તેલ આવે ને એની વાસ બહુ અલગ આવે. તો એથી એક જીગર કરીને આપણે ટેસ્ટ મંગાવવા કરી છે. આગળ આપણે કાકડી ખાધી પણ એ જામ એની કડવી લાગી એટલે પેલા વાસ ઊંઘીને આપણે ગુજરાતી થી આપણે વાસ ઊંઘોતા ખબર પડી જાય. તો હવે ટેસ્ટ કરવા એક થાળી મંગાવી છે તો આવે પછી આપણને ખબર પડે. આ બે સાઈસ આવી ગઈ છે તમે જો સ્પેશિયલ સાઈસ. આપણે શાક રોટલો ને એવું હોય તો આપણે સાઈસ તો પેલા ખાવા જોઈએ તો આપણે થાળી આવી જાય તેવા પાછા મળી. તો ફાઇનલી તો આપણે ડીશ મંગાવી છે તો ડીશ આવી ગઈ છે. તો જુઓ આ ટાઈપનું શાક ને રોટલી ને એવું છે ફટાફટ આપણે ખાઈ લઈ. બપોર થઈ ગયા તો બહુ ભૂખે લાગી જાય ફટાફટ આપણે ફાઇનલી મિત્રો તો આપણે બપોરે જમી પણ લીધું છે. હવે આપણે ટેક્સીમાં બેસી જઈએ પછી હજી તો આપણે કેદારનાથ જવાનું છે. તો ઘણી બધી હજી જો કાલ પૂછશું તો આપણે કઈ બેસી જઈ મળીએ આપણે આગળ બીજો નજારો. ફાઇનલી મિત્રો તો આપણી ગાડી ચલને લગી છે એટલે હાલવા મળી છે. મને ક્યાં હિન્દી થોડું થોડું આવડે છે ને એ પણ બોલાઈ જાય છે. ગાડી હાલવા મળી છે. વાદળ લોકેશન તો તમે જો મને આમ થાય છે કેવું બહુ મસ્ત આવે છે લોકેશન કાંઈ ન ઘટે. મળીએ આપણે મસ્ત મજાનો પાછો નજારો આવી ગયો છે. તમે જુઓ નજારામાં કાંઈ ઘટે કેવા વાદળ ને આમ જુઓ આ ટાઈપનો રસ્તો ને એવું છે પણ અહીંનો રસ્તો છે ને અલગ જ હોય. હાવ આપણી સાઈડનો રસ્તો ને આ રસ્તો ભાઈ તો હાવ પૂરેપૂર ફેર પડે. અહીં નીકળ્યા આમ જ તે નીકળ્યા પૂરું વાપ ગોકવાળાથી રસ્તા ને એવું ને ઘડીકમાં ટ્રાફિક હોત પણ થઈ જાય. ઘડીકમાં ટ્રાફિક થઈ ગયું આ બે ગાડી હોય જાય એટલે ટ્રાફિક પાછું પૂરું હોત. નદી આવી ગઈ છે જો કેટલી ઓછી બીજી નદી છે અલકનંદા. આ નદીનું નામ છે અલકનંદા. તમે જુઓ બહુ મસ્ત મજાની અલકનંદા છે. બહુ ઊંડી પણ બહુ છે. અમે રોડની ઉપર છે ને ફૂલ ઊંચી લાગે છે. જુઓ આ ટાઈપના મકાન ને એવું બધું છે. જુઓ તો કેવા બધા મકાન ને એવું આનો શો આવે ડુંગરાનો બહુ મસ્ત આવે છે. તમે જુઓ મકાન થઈ ગયા છે
ફૂલે ફૂલ છો હવે મસ્ત પહાડી એરિયામાં રહેવાનું હોય તો આપણને તો બહુ મજા આવે, પણ અહીંના જેમ થતું એમ હતું અહીંયા વરસાદ ડેલી થતી વરસાદ હરોજ થાય છે, હાંજના ટાઈમે થાય છે. એમાં અમારા ભાઈ ડ્રાઈવર છે ને એ ડ્રાઈવર કહે છે કે હાંજના સમયે હરોજ વરસાદ થાય, તો આજ જોઈએ આપણે વરસાદ થાય કે ના થતો એમ. આપણે આવ્યા છીએ કેદારનાથમાં કે ડેલી વરસાદ થાય જ છે, આપણે જોઈએ આજનો દિવસ. પછી નદી આવી ગઈ છે, આટલી નદી બહુ મસ્ત બતાવે. અલકનંદા, હા સાઉથ મૂવી તો આપણે જોયું તો છે બધાએ અલકનંદા. તો એ મૂવી છે કે આ નદીના નામથી ને એને બનાવેલું છે, અને અમુક ઓલા પણ કે બદ્રીનાથ જઈને નાલી ધુક્કો મારેલો છે એ છે અલકનંદા, નોખાનંદા બે નામ થાય છે. નદીનો નજારો બહુ એટલે બહુ મસ્ત આવે છે, એમાં કાંઈ ન ઘટે. પેલા ટેક્સી ઘણી બધી પડ્યું છે, એવો આ બધો નદીનો નજારો છે. કેવો મસ્તીનો આમ નજારો, આમ આ પર્વત તો જવો તમે કાંઈ ન ઘટે. પણ ફૂલે ફૂલ નજારો જોવો હોય ને તો કેદારનાથ બદ્રીનાથ જ છે. હમણાં તો આપણે શ્રીનગરમાં પૂરી ગયા છીએ. શ્રીનગરમાં કંઈક નજારો આવો સિટીનો નજારો છે, તમે જો. બીજું તો આમાં પણ નજારા જોઈએ કે આવતું જ નહીં, દીકરા ફોટો પડવાનો જ મને આમ જોવા વાદળ મિત્રો એક મંદિર છે, નહીં કોઈ નહીં બાબત છે ને સી તો પેલા દર્શન કરી એનો મંદિરનો નજારો તમને બતાવું. જુઓ કાંઈ નો ઘટાડો નજારામાં. મંદિર છે ને મંદિર દર્શન કરવા જવાનું છે આપણે. આપણે આ દર્શન કરીને આવે જો તો પેલા દર્શન કરી આવી ફાઇનલી મિત્રો. તો આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ, પેલા મંદિરે દર્શન કરી આવી. ઘણા બધા જો દર્શન કરીને વ્યા આવે છે, તો આપણે જઈએ છીએ દર્શન. માછલી નાલીને ગયા છીએ ત્યાં ઓલા પણ મંદિર છે, તમે જાઓ તો આપણે દર્શન કરવા જવાનું છે. અને આ ટાઈપનો હાવ ઢાળ છે, તમે જો ઢાળ બહુ છે, બગીચા નથી હાવ ઢાળ છે. આ ટાઈપના આવ્યા જો ઘણા બધા બેઠા છે. ખંજર છે, ખંજર માથે બેન પણ ચડાવી છે. આ ટાઈપની અહીંયા મંદિર છે ને, આ જો આ ટાઈપની દુકાન ને એવું બધું છે. મંદિર બહુ નીચે છે નદીમાં. આપણે દર્શન કરવા તો આવ્યા છે, દર્શન કરી આવી પહેલા કેટલું બધું હાલ્યા તો એટલી સારું બને લીધું ઢાળ જ છે. આમ કાંઈ ઉતરી તો કઈ ગયા હતી, ચડાઈ કેવી રીતે એ આપણે જોઈ. આ ટાઈપનો નજારો આવે છે, તમે જો મંદિર છે મસ્ત. ફાઇનલી તો દર્શન કરવાનો ગેટ છે ને એની મંદિરે જવાય છે, તો અમે પૂગી ગયા છીએ. આ ટાઈપનું જો તો બધા કેટલા બધા દર્શન કરીને પણ બી આવે છે. આપણે પેલા દર્શન કરી લઈએ. આવકની સાઈડ છે, જાવકની સાઈડ આ ટાઈપની નદી ને એવું છે, તમે જાઓ આપણે નદીના પણ દર્શન થઈ ગયા. તો બહુ મોટી નદી નીચે જો નાવ છે, નાવ હાલવા મળી છે. આ ટાઈપનું અંદર બેહવા શું કહેવાય સ્લીકેન, હા આ ટાઈપનું. તો ઓલા 8-10 જણા છે પાણીમાં જાય ફૂલે ફૂલ ફોકરા કાઢે. આ બધા દર્શન કરીએ છીએ ને દર્શનમાં એટલી ટ્રાફિક છે થોડીક છે. મંદિરના દર્શન કરાવો મિત્રો. તો કેટલા બધા ડંકા છે, તમે જો કોઈ પણ ડંકા તો જુઓ તમે. એ આવકમાં વગાડવાનો છે, આપણે આગળ લોકેશનના મંદિરના કેદારનાથનું મંદિર કેવું છે, ફૂલા ફૂલ જવરની અંદર તો લાઈન છે દર્શન કરવાની. મિલો તો આપણે મંદિરે દર્શન કરીને અમારા મિત્રો તો અમે દર્શન કરીને આવ્યા છીએ ને આ ટાઈમના પહેલાં તો દર્શન કર્યા દઈશું આપણે. ફટાફટ દર્શન કરી જઈ ઝૂલતા પુલે. આપણે જઈશું ઝૂલતા પુલે. આપણે ઝૂલતા પુલે ફોટો નથી પાડી નહીં તો કેવી હોડક્યું ને એવું છે, તમે જો તો બધા હોડક્યું મને એમાં બેઠા છે. તો આપણે આ ઝૂલતો પુલ છે કે તો ઝૂલતા પુલ માટે જઈએ આપણે પહેલાં. ના એક બે વિડીયો બનાવ. ફાઇનલી તો આપણે ઝૂલતા પુલમાંથી પૂગી ગયા છીએ. તો આ સેલ્ફી ફોટાને એવું પાડવાનું છે. લિફ્ટ પણ છે, તમે જો આ લિફ્ટ છે. આ લિફ્ટમાં તમારે બે હોય ને તો લિફ્ટમાં આગળ ઓલી મૂકી જાય હો જગ્યા છે.
ને આ મંદિરે આપણે ગંગા માતાજીનું મંદિર છે ને અમે દર્શન કરવા ગયા હતા તો નાલી દર્શન કરીને અમે ઘણો થકે બહુ કેમ ના ટ્રાફિક હતી ઝૂલતો ભૂલતો જવો તમે બહુ મજા આવી ગઈ આવો ડુંગરો છે છેટ લગન ડુંગરો થાય જવો તમે કેવું નાનું આમ તો બચ્ચું છે ના થોડી જીપ ભાગી છે મસ્ત મજાની જીપ પણ ભાઈ આ ટાઈપના એના લોકેશન અમારા ભાઈ છે ફોટો પાડીએ ફટાફટ ફોટો પાડી લઈ મજાના આપણે ફોટા પાડીને બી આવ્યા છીએ ને એનું મંદિરનો નજારો ને અહીંનો નજારો જો અમારા બેન પણ આવ્યા હતા ફટાફટ જઈને હજી તો આપણે કેદારનાથ પૂગવાનું છે તો ઘણી બધી વાર લાગશે તો ફટાફટ આપણે જઈ ગાડીએ તો મસ્ત મજાના અમે દર્શન પણ કરીને પાછા વળી ગયા છીએ જો તો ફૂલ એમ ફૂલ ટ્રાફિક છે રસ્તો બનાવો ફાઇનલી તો હવે મંદિરે દર્શન કરી પાછા પૂગી ગયા આઈલી મંદિરનો નજારો બતાવું તમને જો મંદિરનો નજારો આશે ઝોલતો ફૂલ આ ટાઈપના પર્વતો ને એવું બધું છે તમે જો મસ્તીનો છે પણ આમ લોકેશન જો તો ધાર ચડી જઈ થાકી ગયા છીએ તો ટેક્સીમાં જવાનું છે આપણે દર્શન કરીને બે આવ્યા છીએ બહાર હવે આપણે ટેક્સી છે તો ટેક્સી ભાઈ ભાઈથી ખાવ એટલે ખાવું થાકી ગયા છીએ ફટાફટ તો આપણે ટેક્સીમાં બી આગળ વધી આપણી જાત્રામાં ફાઇનલી મિત્રો તો આપણે ટેક્સી પાસે પૂગી ગયા છીએ આપણી ટેક્સી ઊભી છે ને અમારા ડ્રાઈવર છે તો ફટાફટ ટેક્સીમાં બેસી જઈ બીજા જો અમારા વાળા ભાઈ ને બધા આવેલા હોય છે એનો પર્વત તો તમે જુઓ તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરીને અમને જણાવજો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય માતાજી જય ગુજરાત મહાદેવ મહાદેવ હર